આજનો વરસાદ એવો છે, ભૂકા કાઢે છે એવો વરસાદ છે, અને સાથે સાથે પવન પણ છે. તો કેવો વરસાદ આવે છે જોવો ને. છોકરા બધા નાવાની મજા લેશે. નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે આપણી સુંદર મજાની વાડીએથી. ને આજે જો હું વાડી આવી ગયો છું, ઘણા દિવસ પછી વાડી આવ્યો છું, કારણ કે તમને ખબર જ છે હમણાં ઘણા ટાઈમથી હું બીમાર હતો, તો લગભગ વાડી ઓછું આવવાનું થતું, ખાલી આટો મારો આવતા. હવે તો તબિયત સારી થઈ ગઈ છે એટલે વાડી આવી ગયો છે, ને વાડીએ જો આ બધા છોકરા રમે છે અત્યારે. અને આપણી મગફળી પણ સરસ મજાની થઈ ગઈ છે, જો કેવી સરસ મજાની થઈ ગઈ છે. અને હવે તો મગફળીમાં ફૂલ આવવા માંડ્યા છે, જો કારણ કે આપણે પોરવાણ કરીને વાવી હતી, તો ફૂલ આવી ગયા છે. છોકરા બધા જો હિસકા ખાય છે ને મોજ પડી ગયા. જો ઠુમરા ઢોળાઈ ગયા ને વીણે છે. જો આ બીજો હાથી હાકે છે વાડીમાં. જો મણો હાકવા જો મલ્લુ ને સારું આવડે. જો કેવો હાથી હાકે છે. જો એટલે જવા દીધું. અત્યારે તો લીલાસમ ખેતરો થઈ ગયો છે, અને ગામ જાણે આમ સુંદર મજાનું થઈ ગયું છે. ચારો તરફ એકદમ લીલીસમ હરિયાળી, ડુંગર, પહાડ, નદી, તળાવ, ચારે બાજુ મસ્ત મસ્ત નજારો છે. તો અત્યારે આપણે ઉડાડવું છે ડ્રોન, અને ડ્રોનથી જોઈએ કે અત્યારે અમારું ગામ કેટલું સુંદર દેખાય છે. અમારા ગામમાં મોટા ભાગે મગફળીનું વાવેતર થાય છે, લગભગ 90 થી 95% મગફળી હોય છે. અને અત્યારે બધાય ખેતરમાં મગફળી ઊભી છે, ને બધાય ખેતર લીલાસમ છે. તો અત્યારે આપણે ડ્રોન ઉડાડવું છે, અને અત્યારે આપણે જોઈએ કે કેવું સુંદર મજાનું ગામ લાગે છે. આગળ જવાનો
થોડુંક શાકભાજી વાવેલું છે અને શાકભાજીમાં ભીંડો છે અને તુરિયા છે અને ગલકા છે. તો એ પણ તમને બતાવું. તુરિયા છે, ગલકા છે અને ભીંડો છે, બધું મિક્સમાં છે. જો અહીંયા ગલકા આવેલા છે તાજા. જો ભીંડો તો ઉતારી લીધેલો છે, અત્યારમાં ભીંડો નથી ને એટલો છે. જો અડધો વીઘા એટલો છે. આ બાજુ ભીંડો છે ને ભીંડોમાં કેટલા બધા ફૂલ આવેલા છે. જો એકલા ફૂલ જ દેખાય છે. અને આ મગફળી, તો મગફળી પણ સારી એવી મગફળી છે. અને ઝૂંપડીયા જો બધા છોકરા રમે છે, તો ઝૂંપડી બાજુ જાય છે. એના હાથે જો ઘાસ કાઢવાનું કામ ચાલુ છે. બળદેથી બેલી હાંકવાની છે અને જો બેલી હાંકવાનું ચાલુ કરી દીધું છે. અને બળદેથી હાંકવાની મજા આવે. અત્યારનું વાતાવરણ જો કેવો વરસાદ અંધાર્યો છે, બરાબરનો અંધાર્યો છે. થોડી વારમાં વરસાદ આવી જાય છે એવું લાગે છે. ઝીણા ઝીણા સાટા તો ખરવા મળ્યા છે. અને અત્યારે તો બેલી હાલે છે મગફળીમાં, અને હજી અડધામાં નથી હાલી. જો આખામાં હાલી જાય તો કામ થઈ જાય, કારણ કે વરસાદ આવી જાય ને પછી ભીનું પડશે તો પછી પાછી 2 દિવસ હાલશે નહીં. તો વરસાદ તો આમ નજીક આવી ગયો છે. જોઈએ વરસાદ આવે કે નહીં, કારણ કે સાટા તો ઝીણા ઝીણા ખરવા મળ્યા છે. આ બાજુ વરસાદ જો કેટલો અંધારેલો છે, કાળા ડિબાંગ વાદળા છે આ બાજુ. તો વરસાદ તો લગભગ આવી જ જાય. ને આમ જો દૂર તો થોડો થોડો વરસાદ દેખાતો હોય એવું લાગે છે. ને આપણે એટલી બાકી છે બેલી હાંકવાની, અને અડધામાં હાલી ગયું છે. જો હાલી જાય તો કામ થઈ જાય. નીલકંઠની ખાવા મીણ્યા છે. જો અમારે ગોલુભાઈ ને હારું થુમરા ખાય છે. જો કેટલા બધા થુમરા અહીંયા લાવ્યા હતા અને હવે તોડી તોડીને ખાય છે. જો અને નીલકંઠ જો ટિફિનના બોક્સમાંથી ખાય છે. આ તમે બે શું કરો છો? હે ગુલ્ફી બનાવી. જો દે તો કેવી બનાવી. જો ગાળે ને ગુલ્ફી બનાવે. તો આવું છે. જો આવી એની રમત્યું. જો વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે બહાર તો સાટા ચાલુ થઈ ગયા. વરસાદ તો ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો. હવે કઈ હાલ છે નહીં. તો એક ઉથલ મારી આવે પછી જે અડધું નહોતો હાલ્યું ત્યાં વરસાદ આવી ગયો. અને જે એવા કાળા ડિબાંગ વાદળા છે. તો આ બાજુ તો વધારે કાળા ડિબાંગ વાદળા છે. આ બાજુ છે વરસાદ ચાલુ જ છે. જો કેવો રૂડે છે. તો આવું છે. હમણાં 2 દિવસ તો થોડો ઓછો વરસાદ આવતો હતો. આજ પાછા સાટા આવી જાય એટલે આજ થોડોક વરસાદ આવી જાય એટલે પછી આજે 2 દિવસ પછી નહીં હાલે. આ બાજુ જો કેવો વરસાદ અંધારેલો છે. છોકરા બધા જો ઝૂંપડીમાં વહી ગયા. એમાં આરું શું રમે છે ખટારામાં? હે થુમરા. થુમરા ખાઈને ખાઈને થાય ગયા તે ખટારામાં પેલા જો આ થુમરા. અને અમારે જયવર્ધન હિસકા ખાય છે. મને ખાવા ધીમા ધીમા સાટા કરે છે છતાં પણ બેલે હાલે છે. થોડુંક છે જો હાલી જાય તો કામ થઈ જાય તો પછી ફરી વખત પાછું હાંકવું નહીં. પણ વરસાદ તો જે કાંઈ હાવ તો બંધ નથી થયો, પણ ઝીણા ઝીણા સાટા કરે છે.